આજકાલ આપણને બધાયનામાં ભરોસો છે, પોતાનામાં જ નથી. દ્રઢ ભરોસો. આજકાલ એકબીજાના ઉપર હવે ધીરે ધીરે ભરોસો નથી. દ્રઢ વિશ્વાસ રાખો. ભલે બીજાનામાં ન રાખો, કઈ વાંધો નહીં, પણ કમસે કમ એ ભગવાનમાં તો દ્રઢ વિશ્વાસ રાખો કે મારો ભગવાન મારું અહિત નહીં થવા દે, મારો ભગવાન મારું ખોટું નહીં થવા દે, મારો ભગવાન મારું સારું જ કરનારો છે. બસ આટલો તો વિશ્વાસ રાખો. અને વિશ્વાસ ઉપર તો આખી દુનિયા ચાલે છે. સૂર્ય ને ચંદ્ર પૃથ્વીની પરિક્રમા કરે છે એક વિશ્વાસથી. પૃથ્વી પોતાની ધરી ઉપર ગોર ગોર ફરે છે એક વિશ્વાસથી ફરે છે. અત્યારે અજવાળું છે તો આપણને ખબર છે કે અંધારું થવાનું છે, રાત પડવાની છે. રાત હશે તો આપણને વિશ્વાસ છે કે ભલે અત્યારે અંધારું છે, ભલે રાત છે, પણ ફરી પાછો આવતીકાલે સૂરજ ઉગવાનો છે. ખેડૂત ખેતરમાં ખેતી કરે છે અને બીજ રોપે છે, વાવણી કરે છે, તો એક વિશ્વાસથી કરે છે ને. એને સમયસર પાણી આપશે, સમયસર ખાતર આપશે, સમયસર એનું નિંદામણ કરશે. એક ખેડૂતને વિશ્વાસ છે કે મેં શેર દાણા ખેતરમાં નાખ્યા છે તો ભગવાન એના મને ડબલ કરીને આપશે. વિશ્વાસ. હજુ એનાથી આગળ કહું તો બેનો ઘરમાં તમે દહીં મોરવો છો, દૂધને સહેજ ઉભાડું ગરમ કરી થોડી વાર ઠંડુ થવા દઈને ચમચી મોરવણ નાખી હલાવી અને ઢાંકણું ઢાંકીને મૂકી દો છો. બોલો વિશ્વાસથી મૂકો છો કે મેં દહીં મોરવ્યું છે, દૂધને મોરવ્યું છે તો મને આવતીકાલે દહીં મળવાનું જ છે. પછી એ ટાઈમે તમે આખી રાત તપેલીની સામે બેસી રહો છો, દહીં ઠર્યું કે નહીં, દહીં ઠર્યું કે નહીં, દહીં ઠર્યું નથી બેસતા. કારણ વિશ્વાસ છે કે બધું જ મેં કર્યું તો હવે દહીં મળવાનું છે. તો પછી એ ઈશ્વરમાં વિશ્વાસ કેમ નથી જાગતો? એક સામાન્ય વ્યક્તિ ઉપર જો વિશ્વાસ મૂકવાથી તમારા કાર્ય પૂરા થતા હોય તો એ ભગવાનમાં વિશ્વાસ મૂકવાથી કોના કાર્ય અધૂરા રહે? જરૂર છે, આવશ્યક છે, બસ એનામાં દ્રઢ ભરોસો મૂકવાની આવશ્યક. એક વખત એના ઉપર દ્રઢ ભરોસો મૂકીને પ્રેમથી પોકાર તો કરો, બોલાવો તો ખરા ક્યારેક. પછી ખબર પડે કે ભગવાન આવે છે કે નહીં. એક ગોવાળ જંગલમાં બકરીઓ ચરાવતો હતો. બકરીઓ ચરાવતા ચરાવતા ટોળામાંથી એક નાની બકરીનું બચ્ચું હતું એ ટોળામાંથી જુદું પડી ગયું. પેલા ગોવાળને ખબર નથી કે ટોળામાંથી એકાદું ઓછું થયું કે નહીં. એમ એ તો એની મસ્તીમાં આગળ ચાલે છે, પાછળ બકરીના ટોળા આવે છે. સાયંકાળનો સમય થયો, અંધારું થયું અને ટોળામાંથી જુદી પડેલી પેલી બકરી આમ તેમ ફાંફા મારે છે, બહાર નીકળવાનો રસ્તો શોધે પણ મળતો નથી. બકરીના નાના બચ્ચાએ ચંદ્રના પ્રકાશમાં નજર ગઈ, કંઈક દેખાય છે. શું છે એને ખબર નથી, પણ બકરીના બચ્ચાએ વિચાર્યું લાઈને જે હોય એ ત્યાં જઈને બેસી જવું. બકરીનું બચ્ચું ત્યાં જઈને બેસી ગયું. થોડી વાર થઈ અને રીંછ આવ્યું. રીંછે બકરીના બચ્ચાને કીધું, બકરી હું તને મારી નાખીશ.
બકરી કીધું કઈ વાંધો નહીં, મારી નાખ, પણ હું તો આના ભરોસે બેઠી છું. ભરોસો? કોનો ભરોસો? કોના આશ્રિત બેઠી છું તું? બકરીના બચ્ચાએ ધીરે રહીને ઊંચી થઈ અને બતાવ્યું, જો આનો આશ્રય છે. શું છે ખબર નહીં. અને રીંછે જોયું, ચંદ્રના પ્રકાશમાં રીંછને સિંહનો પંજો દેખાયો. સિંહ એ તો જંગલનો રાજા કહેવાય, અને આ બકરી એના આશ્રય થઈને બેઠી છે, તો મારાથી ન મરાય. રીંછ જતો રહ્યો. થોડી વાર થઈને શિયાળ આવ્યો. શિયાળ આવીને શિયાળે કીધું કે બકરી હું તને મારી નાખું. બકરી કીધું કઈ વાંધો નહીં, મારી નાખ, પણ હું તો આના ભરોસે બેઠી છું. કોણ છે? શિયાળે જોયું તો એને પણ ચંદ્રના પ્રકાશમાં સિંહનો પંજો જોયો. એને પણ વિચાર આવ્યો, સિંહ જંગલનો રાજા, આ એના આશ્રય બેઠી છે, તો મારાથી ન મરાય. જો રખે સિંહને ખબર પડી જાય તો સિંહ મને મારી નાખે. છોડી દો ભાઈ એને. શિયાળ જતો રહ્યો. થોડી વાર થઈ અને પોતે સિંહ આવ્યો. સિંહે બકરીને કીધું, બકરી હું તને મારી નાખું, તું મારું ભોજન છું. બકરીનું બચ્ચું કહેવા લાગ્યું, ભાઈ મારી નાખ તો મારી નાખ, પણ હું તો આના ભરોસે બેઠી છું, આના આશ્રિત બેઠી છું. સિંહ વિચારે, જંગલનો રાજા હું, અને મારા સિવાય તને આશરો આપનારો કોણ? કોના આશ્રિત છું? અને બકરીએ કીધું, બતાવ્યું ધીરે રહીને. સિંહે ચંદ્રના પ્રકાશમાં પોતાનો જ પંજો જોયો. અરે આ તો મારા પંજાના આશ્રય બેઠી છે. અને સિંહને વિચાર આવ્યો. આખી વાતને જાણી, અને વાત જાણ્યા પછી સિંહને વિચાર આવ્યો કે એક મારા સામાન્ય પંજાના આશ્રય બેઠેલી બકરીને જો રીંછ ન ખાતું હોય, શિયાળ ન ખાતું હોય, તો પછી મારાથી કેવી રીતે ખવાય? સિંહે હાથીને બોલાયો, ગર્જના કરી, હાથીને બોલાવો. હાથી આવ્યો. બોલો મહારાજ, શું આજ્ઞા છે? આ બકરીના બચ્ચાને તારી પીઠ ઉપર બેસાડ, એના કુણા કુણા પાંદડા ખવડાય અને પાછી એના ઘેર જઈને મૂકી આય. વિચારો, એક સામાન્ય સિંહના પંજાના આશ્રય બેઠેલી બકરીને જો રીંછ ન ખાતું હોય, શિયાળ ન ખાતું હોય, પોતે સિંહ ન ખાતો હોય, તો જેણે ઈશ્વરનો આશ્રય લીધો છે એનો કોણ વાડ વાંકો કરી શકે? કોઈ નહીં. બસ એક વાર એનામાં દ્રઢ વિશ્વાસ મૂકીને તો જુઓ. એક વાર એને પ્રેમથી પોકાર કરીને તો જુઓ. બસ એનું સ્મરણ તમારી નૈયાને ક્યારે પાર ઉતારી દેશે ને તમને ખબર નહીં પડે. તેથી દ્રઢ ભરોસો.